यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवानी युगे युगे। આજે ગીતા જયંતિ છે, ત્યારે ગીતા જયંતિના પર્વના અવસરે મોની ઇન્ટરનેશનલ શાળાના આયોજિત ગીતા પ્રજ્ઞા ઉત્સવમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ હાજરી આપી। ત્યારે આ તકે જોડાયેલ નવયુવાનોમાં ઉત્સાહ જોઈને ઘણો આનંદ અને ગૌરવ અનુભવ્યો હતો। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवानी युगे युगे। ગીતા જયંતિ પર્વના અવસરે મોની ઇન્ટરનેશનલ શાળામાં આયોજિત ગીતા પ્રજ્ઞા ઉત્સવમાં સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ હાજરી આપી। મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયેલા યુવાનોને જોઈને ઘણો આનંદ અને ગૌરવ અનુભવ્યો હતો। ભગવદ્ ગીતા જીવનને માર્ગદર્શન આપતી આ અમૂલ્ય ધાર્મિક પીઠિકા છે, જેમને ધર્મના પદ પર અગ્રેસર રહેવા પ્રેરણા આપે છે। અને આપ સૌને ગીતા જયંતિ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી। અને આ એજમાં આજે ગીતા જયંતિ તમે બધા જે આવનારું ભારત અહીંયા ઊભું છે અને એ આમાં જ્યારે રંગાતું હોય ત્યારે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।